જાન્યુઆરી ઓલમોસ્ટ પતી ગયું છે અને ઓનેસ્ટલી બોલું તો કેટલા લોકો ઓલરેડી ઓફ ટ્રેક ફીલ કરે છે. Most people think they already failed, but the truth is, you don't need one habit to change the rest of the year. Hello, everybody. Jai Shri Krishna. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કેમ છો? કેમ છો બધા? મજામાં, તમે કેમ છો? ગુડ ગુડ ગુડ. આજે આપણે વાત કરવાના છે એક સિમ્પલ હેબિટની કેમ જરૂરત છે કે આખા વર્ષમાં બધું બધું કંઈ નહીં કરી શકાય. જીરીક જીરીક સ્મોલ સ્ટેપ લઈને કરે તો ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ. નોટ 10 habits, not a full routine, just one small habit. જાન્યુઆરીમાં ઘણા લોકો ગોલ સેટ કરે છે. Early, like wake up early in the morning, or healthy eating, કે learning new skill, કે being consistent. પણ 2-3 વીક કરે પછી બધું હેવી લાગવા માંડે ને બધું જ સ્ટોપ થઈ જાય, right? So it's like so important to do little step at a time. So what really works for me is really just one small habit at a time. એક હેબિટ જે બદલું તે પછી બધું ચેન્જ થઈ જાય. Some days I had energy, some days I was feeling tired, but I just listened and learned. પણ ક્વિટ નહીં કરવાનું. I did not quit. I slowly decided કે આ તો બધું કામ ચાલતું છે. So I just show up every day. You don't need to be perfect. You don't need to be motivated every day. You just need to be consistent, right? So I would love to hear from other people. Um, who wants to go next? Bertie? સાચી વાત છે. લાઈક બધું જ એક સાથે કરવા જઈએ ને તો ક્યાંક ને ક્યાંક આપણે એક રેસથી તો બહાર નીકળી જ જઈએ. પછી આપણને એવું થાય કે આ બધું એક સાથે નહીં થતું મારાથી. અને એ લાઈક બધું એક સાથે કરવાના ચક્કરમાં જે થતું હોય ને એને બી આપણે છોડી દઈએ એવું થઈ જાય. બીકોઝ આપણું માઇન્ડ એવી રીતના સેટ થઈ ગયું હોય કે મારે આ બી કરવું છે, પેલું બી કરવું છે, હું આ કરી નાખીશ, પેલું કરી નાખીશ. ને પછી એ બધું જ ના થાય ને એટલે એ જે થયું હોય ને એ બી છૂટી જાય આપણાથી કે મારે થતું કરશું એટલે છોડ દઈએ. અને સિમ્પલ રીતે જોવા જઈએ ને તો એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે આપણે જ્યારે જમવા બેસીએ, આપણી થાળી પીરસી હોય તો આપણે બધું એક સાથે નહીં ખાઈ લેતા. આપણે એકથી જ સ્ટાર્ટ કરીએ છીએ અને ધીરે ધીરે આપણે બધું પતાવીએ છીએ, રાઈટ? ઇવન આપણને પાણી બી પીવું હોય તો આપણે બધું એક સાથે નથી પીતું. થોડું થોડું કરીને તમે સ્ટાર્ટ કરો. તો સેમ વસ્તુ છે કે નવું વર્ષ છે, નવું તમારા ગોલ્સ છે. તમારા થાળીમાં કે તમારા માઇન્ડમાં બધું એક સાથે ના પીરસો. એક વસ્તુનો ગોલ કરો, એક હેબિટ ચેન્જ કરો એટ ધ ટાઈમ. એ પતે પછી તમારા નેક્સ્ટ ગોલ ઉપર જાઓ, નવું કંઈક એડ કરો. નો ડાઉટ તમે નોટ ડાઉન કરી શકો છો કે આખા વર્ષનો ગોલ તમે સેટ કરી શકો છો, તમારું વિઝન બોર્ડ બનાવી શકો છો, જેથી તમને ક્લિયરિટી મળે કે એક પછી બીજું તમારા શું આવી રહ્યું છે તમારા ગોલમાં. કે અને એ નાના વિન્સ પણ તમને સેલિબ્રેટ કરવાનો મોકો મળે. બધું એક સાથે કરશો, બધી જગ્યાએ આપણે પહોંચી ના વળીએ. આપણી જોડે બે જ હાથ ને બે જ પગ હોય છે, રાઈટ? તો આપણે એક જ જગ્યાએ હોઈ શકીએ. તો ધીરે ધીરે તમે એક સ્ટેપ લેશો અને અચીવ કરશો ને ત્યારે જે તમને અચીવમેન્ટની જે તમારા ગોલ પૂરો કરવાની જે ખુશી હશે, જો એક્સાઇટમેન્ટ હશે ને કંઈક નેક્સ્ટ લેવલનું જ હશે. એનાથી કે બધી જગ્યાએ જવું ને પછી કંઈકથી નિરાશ થઈ જાવ એટલે બધું બાકીનું ભાગી પડે. એનાથી બેટર કે એક સ્ટેપ લો, નો ડાઉટ ગોલ બનાવી દો, જેથી તમે ક્લિયર રહો કે મારો આ ગોલ આ મહિનામાં પતી ગયો છે, હવે હું નેક્સ્ટ ગોલ માટે રેડી છું અને બહુ એક્સ્ટ્રા બૂસ્ટ મળી જશે. આ લાઈક અમારા પર્સનલ એક્સપિરિયન્સ અમે તમારી જોડે શેર કરી રહ્યા છે. આટલા વર્ષમાં અમે બિઝનેસમાં છીએ. નો ડાઉટ જર્ની એટલી ઇઝી નથી હોતી, એટલી હાર્ડ બી નથી હોતી. ઇટ્સ ડિપેન્ડ ઓન અસ કે આપણે કેવી રીતના આને જોઈ રહ્યા છે. તમે રસ્તો સીધો જોશો તો તમને સીધો જ દેખાશે, પણ ડેફિનેટલી અપ્સ એન્ડ ડાઉન્સ રહેતું જ હોય છે. પણ વન સ્ટેપ એટ ધ ટાઈમ લો. એક અચીવમેન્ટ પછી તમે નેક્સ્ટ ગોલને ડિસાઈડ કરી શકો છો કે આ મારો ગોલ અચીવ થઈ ગયો છે, વિન થયું છે, અને એને સેલિબ્રેટ કરો અને પછી નેક્સ્ટ પર જાઓ. તો જેથી તમને સેલ્ફ મોટિવેટ તો તમે રહેશો જ રહેશો, પણ તમને કોન્ફિડન્ટ બી વધશે ને ક્યારેય તમને લાઈક ડિમોટિવેશન નહીં થાય કે મારાથી આ નહીં થતું તો હું શું કરું. અને આઈ વુડ સે કે જ્યારે તમે સ્ટાર્ટ કરો છો કોઈ નવી હેબિટ તમારી ક્રિએટ કરવાની હોય, જે તમારી પાસ્ટની હેબિટ છે એને લેટ ગો કરવાની, વેન યુ રિયલાઇઝ કે દેટ હેબિટ તમને સર્વ નથી કરતી, તમને હેલ્પફુલ નથી થતી,
તો ડેફિનેટલી જેમ રેખાબેને કીધું ને એમ કે આફ્ટર ફ્યુ વીક્સ ઓર ફ્યુ ડેઝ તમારા બોડીમાં તમારા માઇન્ડમાં સેલ્ફ રેઝિસ્ટન્સ ક્રિએટ થશે. યુ વિલ સ્ટાર્ટ ફિલિંગ અનકમ્ફર્ટેબલ કે ચલો તમે સાયકલિંગ નથી કરી રહ્યા, મેં સો મેની યર્સથી સાયકલિંગ નથી કરેલું ફોર એક્ઝામ્પલ, તો હું આજે સાયકલિંગ કરીશ ને તો 1 ડે 2 ડેઝ લાગશે, પછી આમ થશે આટલા દિવસથી નથી કર્યું કંઈ ફરક નથી પડતો, આટલા યર્સથી નથી કર્યું કંઈ ફરક નથી પડતો, ઇટ્સ ઓકે, હું આજે નહીં જઉં. તો આપણું જે પ્રીવિયસ માઇન્ડ પ્રીવિયસ હેબિટ છે ને ઇટ વિલ કીપ ટ્રાઇંગ ટુ કિક ઇન કે નથી કર્યું, ઇટ્સ ઓકે, બટ આપણી જે રિસ્પોન્સિબિલિટી છે કે ઇફ વી વોન્ટ ટુ ચેન્જ સમથિંગ વી હેવ ટુ ડુ ઇટ કન્સિસ્ટન્ટલી. અને હા, લિટલ બીટ ફ્લેક્સિબિલિટીની બી જરૂર હોય છે ક્યારેક જ્યારે આપણે ગોલ્સ અચીવ કરતા હોઈએ છીએ ત્યારે, ટુ બી કાઇન્ડ ટુ અવર સેલ્ફ. કે ક્યારેક આપણે પોતે શીખીએ કે આપણા બોડીની કેપેસિટી નથી તો વી હેવ ટુ લિસન ટુ અવર બોડી કે નથી કેપેસિટી તો નહીં જવાનું. ઇટ્સ ઓકે, યુ કેન ટેક અ ડે બ્રેક વેન યુ આર નોટ ફિલિંગ ગુડ, બટ દેટ ડઝન્ટ મીન કે આપણે જે આપણી પ્રીવિયસ હેબિટ હતી નોટ ગોઈંગ એટ ઓલ એના પર પાછા જતા રહીએ. અને જ્યારે લિટલ બીટ ફ્લેક્સિબિલિટી આપણે આપણને અલાઉ કરીએ છીએ વેન વી આર નોટ ફિલિંગ ગુડ ફિઝિકલી, મેન્ટલી ઓર ઇમોશનલી, ત્યારે આપણે વધારે લોંગ રન સુધી જઈ શકીએ છીએ રાધર દેન ગિવિંગ અપ. સો બહુ જરૂરી છે કે આપણે આપણી જે હેબિટ્સ છે, આપણા રિઝલ્ટ છે એને ઇવેલ્યુએટ કરીએ. અને હું ઓલવેઝ બિઝનેસમાંથી એ વસ્તુ શીખી છું કે આપણા રિઝલ્ટ જે છે એ ઓલવેઝ સ્પીક કરે છે કે આપણે કેટલી એફર્ટ્સ આપીએ છીએ, રાઈટ? આપણે ઇધર સમટાઈમ્સ તમે ઇનફ એફર્ટ્સ નથી આપી રહ્યા ઓર કરેક્ટ ડિરેક્શનમાં નથી આપી રહ્યા. Yeah. સો ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ. સપોઝ કોઈ વેટ લૂઝ કરવાની જર્ની ઉપર ચાલી રહ્યું છે, એ પર્સન એક બાજુ ડાયટિંગ કરે છે અને એક બાજુ એક્સ્ટ્રા એફર્ટ જે આપવાનું છે ફૂડ પ્રિપરેશનમાં કે એમાં એ આપવા માટે રેડી નથી, તો એને જે ગોલ અચીવ કરવાનો છે એ નથી થવાનું. સમટાઈમ્સ વેટ લૂઝ કરે છે બટ જે ન્યુટ્રિશન પર ડે જરૂરી છે એને નથી મળતું, તો એ રોંગ વેમાં વેટ લૂઝ કરશે. સેમ આપણા બિઝનેસમાં હોય છે કે આપણે દરરોજ પોસ્ટ કરીએ છીએ, દરરોજ લાઈવ જઈએ છીએ, બટ એના પછીનું જે સ્ટેપ છે કે એડવર્ટાઇઝમેન્ટનું છે કે લોકોને જે આપણી બિઝનેસની ઇન્ક્વાયરી કરે છે એમને એજ્યુકેટ કરવાનું, એમને હેલ્પ કરવાનું છે. જો એ નથી કરતા તો બિઝનેસ આગળ નથી જતો, રાઈટ? ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે બધી વસ્તુને ટાઈમલી ઇવેલ્યુએટ કરીએ અને આગળ વધીએ. Yeah, that's true. And before we end, મારે તમને બધાને જે વોચ કરતા છે તેને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછવો છે કે which one habit can you start today? કે તમારા future self will thank you for. Don't wait for motivation, perfect timing ની વાત નથી જોવાની. Just start small, stay consistent. ને એ નાની habits will change your year. So thank you everybody for watching us, and we'll see you next Monday. Jai Shri Krishna. Yes,